શિક્ષકોની ભરતીને લઈ રાજ્ય શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું। ગુજરાતમાં 1 મહિનામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે તો 24,000 કરતાં વધારે ખાલી જગ્યાઓ પર ભરતી થશે। આપણે જણાવી દઈએ કે ભરતીમાં હવે કોઈ વિલંબ નહીં થાય। રાજ્ય શિક્ષણ મંત્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી કરશે। તો આપણે જણાવી દઈએ કે શિક્ષકોની ભરતીને લઈ રાજ્ય શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે। ગુજરાતની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીને લઈને હવે જે વિલંબ થઈ રહ્યો હતો, વિલંબ બાબતે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું। શિક્ષણ મંત્રીએ સરકારી શાળામાં શિક્ષકોની ભરતી બાબતે નિવેદન આપ્યું છે। તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 1 મહિનામાં જ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે। શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ખાલી પડેલી શિક્ષકોની જગ્યા 1 મહિનામાં ભરવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું કે 24,000 કરતાં વધારે ખાલી જગ્યાઓમાં ભરતી તાત્કાલિક ધોરણે કરવામાં આવનાર છે, તો આ ભરતીમાં હવે કોઈ વિલંબ નહીં થાય।